નમસ્કાર મિત્રો, હું ચિરાગ સાવલિયા વિદ્યા ક્લાસીસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ ભાગ નંબર 1. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો આપણને ખ્યાલ છે ગણિત વિષયની અંદર જ્યારે પણ કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ તો એ ચેપ્ટરનું જે નામ છે, ટાઇટલ, એના વિશે આપણને માહિતી હોવી જરૂરી છે કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે, એના વિશે થોડું બેઝિક નોલેજ આપણી જોડે હોવું જરૂરી છે. ત્યારબાદનું સ્ટેપ છે કે આખા ચેપ્ટરની જે થિયરી છે એ થિયરી સમજવાનું કે એની અંદર કેવી સંખ્યાઓ આવી શકે, જે થિયરી હોય છે થિયરી પરથી જે દાખલાનો અભ્યાસ કરવાનો છે કેવા પ્રકારના હોઈ શકે, તો એનો અભ્યાસ આપણે કરવાનો હોય છે. એ માહિતી હોવી આપણી જોડે ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ જ આપણે એક્ઝામ્પલ્સ ગણી શકીએ છીએ. તો આ ભાગની અંદર આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટરનું નામ સંખ્યા પદ્ધતિ છે, તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે જેથી આપણને એક્ઝામ્પલ ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિ એટલે કે સંખ્યા માટેની પદ્ધતિ કેટલી છે, એટલે કે કેટલા પ્રકારની સંખ્યા હોઈ શકે, આ બધી સંખ્યા જે છે એને શું નામ આપી શકાય, શું નામ આપેલા છે, એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, કયા એક્ઝામ્પલ્સમાં કરી શકાય છે, એ કેવી રીતે એક્ઝામની અંદર પૂછાય છે, તો આ બધું સંખ્યા પદ્ધતિની અંદર આવશે. તો સંખ્યા પદ્ધતિના પ્રકારો આપણે જોવાના છે. સૌપ્રથમ તો શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે સંખ્યા પદ્ધતિનો પ્રથમ પ્રકાર કહી શકાય પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં નેચરલ કહી શકાય. તો n, એનો પહેલો અક્ષર n, તો એમાં જે સંખ્યા આવશે 1 થી લઈને અનંત સુધી. ધન સંખ્યા એટલે કે પ્લસ વાળી સંખ્યા 1 થી શરૂઆત કરીને અનંત સુધી. તો આ બધો સમૂહ, આ સંખ્યાનો જે સમૂહ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર જે સમૂહ આવે છે એ સમૂહની અંદર સંખ્યાઓ હશે 1 થી લઈને અનંત સુધી, બધી જ ધન સંખ્યાઓ. 0 ને 1 થી લઈને 1 થી શરૂઆત કરવાની અને અનંત સુધી જવાનું. તો એ બધા પ્રાકૃતિક સંખ્યાના સમૂહની અંદર આવશે. ત્યારબાદ છે નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, વોલ નંબર, WHOLE, વોલ નંબર, જેને W તરીકે ઓળખવામાં આવે છે સંકેતમાં. તો આ સમૂહની અંદર સંખ્યાઓ છે 0 થી લઈને અનંત સુધી. પ્રાકૃતિકમાં 1 થી લઈને અનંત છે, આમાં એક 0 એડ થઈ જાય છે. તો પૂર્ણ સંખ્યાઓમાં 0 થી લઈને અનંત સુધી બધી જ ધન સંખ્યાઓ. તો આ સમૂહને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, જેને i અથવા j તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ 9માની બુકની અંદર આપણે i નામ આપેલું છે. ધોરણ 10 માં j પણ આપેલું છે. તો અત્યારે આપણે i તરીકે જેને ઓળખીશું તો ઇન્ટીજર નંબરનો i. તો એ સંખ્યાઓના સમૂહમાં આવશે 0 થી લઈને 0 થી ધન તરફ અનંત, 0 થી લઈને ઋણ તરફ અનંત. પૂર્ણાંક સંખ્યાઓમાં આવશે 0 થી ધન તરફ અનંત, 1 2 3 4 અનંત સુધી, અને 0 થી લઈને માઈનસમાં પણ 1 2 3 4 અનંત સુધી. તો 0 થી ધન તરફ અનંત, 0 થી ઋણ તરફ અનંત. તો આ બધી સંખ્યાઓ આવશે પૂર્ણાંક સંખ્યાઓ. બાદ આ જે છે પ્લસ અને માઈનસ, એ સંખ્યા સિવાયની સંખ્યાઓ છે આની અંદર નહીં આવે, એટલે કે પોઈન્ટ વાળી છે, રૂટ વાળી છે, એ ક્યાં આવશે એનો અભ્યાસ આપણે કરીશું. પણ ફક્ત અત્યારે આપણે પોઈન્ટ વગેરેની સંખ્યાઓ છે એ બધી. તો પૂર્ણાંકની અંદર 0 થી ધન તરફ, 0 થી ઋણ તરફ. તો આ સમૂહને કહેવાશે પૂર્ણાંક સંખ્યાઓ. યુગ્મ એટલે થશે બેકી સંખ્યા. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો 2 4 6 8 ડેશ ડેશ. તો આ યુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 1 3 5 7 9 11 13 તો આ બધી એકી સંખ્યાઓનો સમૂહ આવશે. અવિભાજ્ય સંખ્યાને p વડે દર્શાવવામાં આવે છે. હવે અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ આપણને ખબર છે લસા ગુસા મેળવવા માટે થાય છે, જે ધોરણ 10 માં ઉપયોગ કરવામાં આવશે. લસા અને ગુસા ધોરણ 6 7 8 માં પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો જ્યારે પણ લસા શોધવાનો હોય છે ત્યારે અવિભાજ્ય સંખ્યાઓની મદદથી જ શોધી શકાય. તો અવિભાજ્ય સંખ્યાઓ છે 2 3 5 7 11 13 ડેશ ડેશ ડેશ. તો આ અવિભાજ્ય સંખ્યાઓ. એક કેમ નથી? એક કહેવાશે તટસ્થ સંખ્યા. એક એ તટસ્થ સંખ્યા કહેવાશે. તો 2 3 5 7 11 13 ડેશ 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 આ
આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ સંખ્યા પદ્ધતિઓની જે પ્રકાર છે પ્રકારો જોયા. પછી બે પ્રકાર આવશે. હવે વાસ્તવિક સંખ્યા અહીંયા એક એડ કરી દઈશું આપણે. તો વાસ્તવિક સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યા આપણે છેલ્લે કરીએ. હવે વાસ્તવિક સંખ્યાઓની અંદર બધી જ સંખ્યાઓ આવી જશે. આ ચેપ્ટરમાં જેટલા પણ પ્રકાર છે સંખ્યા પદ્ધતિના એ ટોટલી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવશે. કારણ કે હજી આપણે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, યુગ્મ, અયુગ્મ અને અવિભાજ્ય જોઈ. પછી આપણે બે જોઈશું સમય અને અસમય. એના વિશે પણ અભ્યાસ કરીશું. તો આ બધું અહીંયા અભ્યાસ કર્યા બાદ ટોટલી જેટલી પણ સંખ્યાઓ છે એ બધી સંખ્યા વાસ્તવિક સંખ્યાઓની અંદર આવી જશે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓને બધી જ સંખ્યાઓનો એક સમૂહ તરીકે દર્શાવી શકાય. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર તો અહીંયા ખાલી બાજુમાં હું લખી નાખું છું બધી જ સંખ્યાઓનો સમૂહ. વાસ્તવિક સંખ્યામાં શું આવશે? બધી જ સંખ્યાઓનો સમૂહ. એટલે કે આ બધી જ સંખ્યાઓ સાથે સાથે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં પણ બધું જ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. તો આ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી જે ટોપિક છે એ છે સમય સંખ્યા, સમય અને અસમય. તો સૌપ્રથમ સમય સંખ્યા તમારે ધોરણ 8 ની અંદર પણ આવી ગયું છે. ચેપ્ટર નંબર 1 એ હતું. એમાં તમારે સ્વાધ્યાયમાં છેલ્લું સ્વાધ્યાય 1.2 એમાં 1.2 સ્વાધ્યાય છે. એમાં પ્રશ્નો એવા પૂછ્યા હતા કે તમને બે સંખ્યાઓ આપેલી હોય એ બંને વચ્ચેની બીજી 5 સમય સંખ્યા શોધો. આવો પ્રશ્ન હતો. તો બસ એ જ થિયરીનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો સૌપ્રથમ સમય સંખ્યા વિશે આપણે માહિતી મેળવીશું કે છે શું. એ પહેલા સમય સંખ્યાની q સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો આની વ્યાખ્યા જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય. પ્રથમ વાક્ય છે જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય તથા q શૂન્યેતર હોય. અહીંયા સુધી પહેલા સમજી લઈએ. જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે p અને q પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે એમાં પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે, q પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે તથા q શૂન્યેતર હોય. હવે શૂન્યેતરનો અર્થ થાય કે આપણે અહીંયા જે સમય સંખ્યાનું સૂત્ર લખીશું એ સૂત્રમાં q ક્યારે 0 થશે નહીં. તો આવી જે સંખ્યા હોય એટલે કે આવો જે q હોય ત્યારે એનો મતલબ એ થાય શૂન્યતાનો અર્થ એ થાય કે છેદ 0 થવો જોઈએ નહીં. એટલે કે સૂત્ર આનું બને છે p ના છેદમાં q. તો છેદમાં q આવે છે જે શૂન્ય ન હોવો જોઈએ એને કહેવાશે શૂન્યેતર હોય. તો શૂન્યેતર હોય તો r બરાબર p ના છેદમાં q આ સૂત્ર બને. જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય તથા q શૂન્યેતર હોય તો r બરાબર p ના છેદમાં q. હવે આની શરત છે. શરત એ છે કે p અને q કેવા છે અને આપણે થોડું હાઇલાઇટ કરીએ. p અને q પૂર્ણાંકો છે તથા q is not equal to 0. આ એની શરત છે, યાદ રાખવાની છે. p અને q પૂર્ણાંકો છે એ આપણને ખ્યાલ છે કારણ કે આપણે ઉપર લખેલું છે વ્યાખ્યામાં p અને q પૂર્ણાંક છે. તો શરત પણ આ સૂત્ર જે લખ્યું છે એ સૂત્ર પરથી શરત એવી છે કે p અને q પૂર્ણાંકો છે અને q is not equal to 0. એટલે કે છેદ ક્યારે 0 થવો જોઈએ નહીં. હવે એનું કારણ એ છે કે q 0 થઈ જશે
તો આ 0 બને છે છેદ 0 બનશે તો ક્યારે આપણને ઉકેલ મળશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. છેદ કોઈ પણ સંખ્યામાં કોઈ પણ પદમાં છેદ 0 બને તેનો ક્યારેય જવાબ મળશે નહીં. તો ત્યાં આપણે ઇન્ફાઇનાઇટ લખવું પડે. પરંતુ આપણે ધોરણ 10 સુધી આનો અર્થ આપણે જોવાનો નથી, એ આપણે દર્શાવવાનું નથી. છેદ 0 બનશે તો ઉકેલ મળશે નહીં, તો આપણે એટલું લખવાનું ઉકેલ મળે નહીં. એટલા માટે શરત કીધી છે કે તમે એવી સંખ્યા એવું સાદું પાવો જેથી છેદ 0 બને નહીં. તો આનો અર્થ એ થાય q 0 થવો જોઈએ નહીં. અંશ 0 થાય ચાલશે, અંશ 0 થાય તો જવાબ તમને 0 મળે, એ આપણો જવાબ છે. પરંતુ છેદ 0 થશે તો ઉકેલ મળશે નહીં. તો r બરાબર p ના છેદમાં q વડે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. તો આ એની વ્યાખ્યા બને છે. જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય તથા q શૂન્યેતર હોય તો r બરાબર p ના છેદમાં q. આની શરત છે p અને q પૂર્ણાંકો છે તથા q is not equal to 0, એટલે કે q એટલે કે છેદ 0 થવો જોઈએ. આ એની શરત ધ્યાનમાં રાખીને દાખલા ગણવાના છે. વડે દર્શાવી શકાય તો તેને સાપેક્ષ સંખ્યા કહે છે. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે 1 ના છેદમાં 2 -2 ના છેદમાં 3 5 ના છેદમાં 3. તો આ બધા એના ઉદાહરણ છે. 0 વાળો દર્શાવવો તો 0 વાળો આપણે દર્શાવીએ 0/4 0/2, પરંતુ છેદ 0 ક્યારેય થવો જોઈએ નહીં. આ રીતની રકમ હોઈ શકે. તો આ સમય સંખ્યાના ઉદાહરણ છે. હવે આપણે જોઈશું અસમય. તો અસમય સંખ્યાના ઉદાહરણ છે √2 √3 √7 √5. તો આ બધી સંખ્યાઓ રૂટ વાળી ક્યાં આવશે? અસમય સંખ્યા. તો આપણે આ થિયરી પૂર્ણ થાય છે. પૂરેપૂરા ચેપ્ટરની નથી, પરંતુ થોડીક થિયરી છે કે આપણે અમુક સ્વાધ્યાયની આગળ એને ચલાવીશું. પણ મોસ્ટ થિયરી આ છે આપણી અત્યારે. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, યુગ્મો, અયુગ્મો, અવિભાજ્ય. તો અહીંયા સુધી આપણે જોઈ લીધું. ત્યારબાદ સમય સંખ્યા. જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય તથા q શૂન્યેતર હોય તો r બરાબર p ના છેદમાં q. આ મેઈન સૂત્ર છે, મોસ્ટ આઈએમપી સૂત્ર છે p ના છેદમાં q. હવે એની કોઈ પણ શરત હોય તો એની શરત તો સાથે હોય. શરત એક પ્રકારની મર્યાદા કહેવાય, લિમિટેશન કહેવાય કે ક્યાં સુધી આપણે એનો સાદુરૂપ આપી શકીએ. તો p અને q પૂર્ણાંકો છે તથા q 0 થવું જોઈએ નહીં. એટલે કે સૂત્રની અંદર જે p અને q છે એ પૂર્ણાંક સંખ્યામાંથી છે તથા q એટલે કે છેદ 0 થવો જોઈએ નહીં. આ એની મર્યાદા કહી શકાય. તો એને આ સંખ્યા આપણે દર્શાવી શકાય તો તેને સમય સંખ્યા કહે છે. ઉદાહરણ 1/2 -2/3 0/4 0/2. તો આ બધી એની સંખ્યાઓ છે સમય સંખ્યા. હવે અસમય સંખ્યામાં વર્ગમૂળ વાળી બધી સંખ્યાઓ આવશે. √2 √3 √7 √5 √10 √14. તો આ બધી સંખ્યાઓ અસમયમાં આવશે. તો વાસ્તવિક સંખ્યાઓમાં બધી સંખ્યાઓ છે. આ ટોટલી સંખ્યા, આ સમય સંખ્યા, આ અસમય સંખ્યા, આ બધું આની અંદર વાસ્તવિક સંખ્યાની અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ જોયા બાદ થિયરી નોટબુકમાં લખવાની છે અને નોટ કરવાની છે.